ટ્રેનની બસમાં પહોંચી ગયા છીએ. તો આ બાજુ એક ટ્રેન છે, આ બાજુ પણ એક ટ્રેન છે. ટિકિટ છે આપણા સારેની એક અહીંયા છે. આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને અહીંથી આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી જુનાગઢ તરફ. ચાલો આપણે ફાઇનલી મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે હલીને અહીંથી 1 કિલોમીટર છે ને આપણે રેલવે સ્ટેશને રહી છીએ. બધા મિત્રો છે અમારા. ફૂલ બાકાજી કી બોલાવાની છે આપણે જુનાગઢમાં. અહીંથી ડાયરેક્ટ રેલવે સ્ટેશને જવાનું છે ને રેલવે સ્ટેશનથી તમને રેલની ઇન્જિનનો નજારો તમને દેખાડશું. તો બ્લોગમાં બનાવી દેજો. મિત્રો આપણે અહીંયા ભાવનગરના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ને જોવા બધા મોજ કરતાં કરતાં આપણે પહેલાં જઈએ છીએ. આપણે માઇક નથી લેવા એના કારણે આપણે અવાજ થોડોક ઓછો છે ને તમને ટ્રેન દેખાડો જોવાનું. આપણે હમણાં તમને માથે જઈને તમને દેખાડીએ ખાડા પગડી ગયો માથે જઈને તમને દેખાડીએ કેવો નજારો છે. ટ્રેન દેખાડી એટલે વૈશમાં હલવાઈ જાય એટલે આપણે લીફમાં જાય તો એટલે મને ગળવા દે. ફાઇનલી આપણે લીફમાં ગળી જતી પણ આવડતું નથી અમને કેમ કરવાનું. પકડી રાખવું આપણે ઘડીકમાં ઉપર ચડી જાય ખબર ન પડી જવા. આપણે આ સીડીઓ આ 4-5 સીડીઓ ચડવામાં આપણે એટલો કંટાળો કરતા હોય કે આપણે લીફમાં ચડી જવા. આપણે અત્યારે બીજી લીફ ચડવાનું છે. આપણો ભાઈ બંધ ત્યાં બેસી ગયો. ફાઇનલી માં મિત્રો આપણે ટણા કરતા આપણે લિફ્ટની હેઠે પહોંચી ગયા છીએ. આપણે ટિકિટ ચેક કરીને તમને દેખાડીએ કે કેટલા વાગ્યાની ટ્રેન છે. તો ફાઇનલીમાં આપણે 2 ટ્રેનની બસમાં પહોંચી ગયા છીએ. તો આ બાજુ એક ટ્રેન છે આ બાજુ પણ એક ટ્રેન છે. તારું નહીં આવે તો મિત્રો આપણી ટ્રેન કહે આપણે પડી જશે ને આપણે ખબર પડી કે આપણી ટ્રેન કઈ છે. આ ટ્રેન છે આપણી એટલે આ ટ્રેનમાં આપણે જર્ની કરવાની છે આખી જુનાગઢની. બધા મિત્રો જશે ફ્રેશ થવા તો જો બધી વ્યવસ્થા કરેલી છે. આપણે જવાનું છે ટ્રેનમાં. મિત્રો આપણે બધાની પહેલાં ટ્રેનની અંદર ગળી જશે. જો આમ આખી ટ્રેન બંધ છે ને એની અંદર ગળી જશે. જો આટો મારી ટ્રેન કેવી છે ને એમ જો અક્ષયભાઈ રાકેશભાઈ આવો લઈ લેવો ને. શું હોય આપણે હા
ત્યાં થોડું બેસવાનું હોય. આપણે ત્યાં બેસવાનું હોય અહીંયા કોણ બે ત્યાં જઈને બેસવું એને. ઇમરજન્સી ધીમી હાલો મિત્રો આપણા ડબ્બામાં બેસી ગયા છે. આપણે સીટ ઉપર બેસી જશે. થોડાક સમયમાં આપણી ટ્રેન અહીંથી ઉપડવાની છે. બાકાજી કરવાની છે. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો. તો જોવો આમ મસ્ત હમણાં ઉપડવાની છે. અને ઓલી બાજુ એક તો મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે ને હવે અંજવાળું થઈ ગયું છે. બહારનું વાતાવરણ બધું મસ્ત થઈ ગયું છે. ને અત્યારે વાગી રહ્યા છે 6:30 ને બધી અહીંયા ટ્રેન ઊભી છે. ને અમે અહીંયા બહાર એ બસ લખી દીધું કેમ બધા તો મિત્રો અત્યારે અમે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ ને અત્યારે હવે કંઈક ખાવાનું ગોતવા આવી છીએ. કારણ કે ભવનાથ જયું તો આપણને કંઈ ખાવાનું મળશે નહીં. એટલે અહીં તક ખાવાનું ગોતવું હોય. તો મિત્રો આપણે ભવનાથ પહોંચી જાય ને હવે આપણે કાશ્મીરી બાપુએ જવાનું છે. આપણો કહેવાય ખાવાનું કંઈક વ્યવસ્થા કરી ને ત્યાં છે એ કંઈક જંગલની વચમાંથી કંઈક વટવાનું છે ને પછી ત્યાં મંદિર છે ત્યાં આપણે જવાનું છે. તો ચાલો આપણે તમને મંદિર સુધી બતાવીએ. મિત્રો તમને જૂનાગઢનો ડુંગરો કીધે ચોખ્ખો નહીં દેખાય પણ આજ તમને દેખાડું. આવ ચોખ્ખો જૂનાગઢનો ડુંગરો જોવા. હલકા વાદળા છે પણ તોય ચોખ્ખો જ કહેવાય આમ જોઈને તો. પેલી વખતે અમે આવ્યા ને ત્યાં હાવ વાદળા હતા. મતલબ વરસાદનો સિઝન હતો એટલે. તો આપણે જંગલમાં પહોંચી જાય છીએ ને આપણે અંદર જંગલનો નજારો તમને બતાવી. મિત્રો રસ્તામાં કંઈક મળ્યું છે એ શું છે એ થોડુંક કોમેન્ટ કરી દેજો. અમને તો કંઈ ખબર છે નહીં એટલે અમે પહેલાં રહી છે આગળ કાશ્મીરી બાપુના આશ્રમે. કાશ્મીરી બાપુની આપણી ઉપર દયા આવી ગઈ છે. આપણે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ મસ્તીનો. તો મિત્રો આપણે કાશ્મીરી બાપુના આશ્રમેથી આપણે પ્રસાદી લઈને વી આવ્યા છીએ ને હવે આપણે રૂમ તરફ જવાનું છે. આપને પરમિશન મળી જશે ગળવાની તો ઘૂસવાળો ચાલુ કરી જાઓ. આપણી રૂમ છે
તો ઠેલા ફગાવીને ઘડી ખોઈ જાઓ હવે. તો મિત્રો આજનો બ્લોગ બસ અહીંયાથી તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સાઈડ તો ઉપર સાઈડ તો